નમસ્તે મિત્રો, જો કોઈ આપણી ભૂલો દૂર કરવામાં મદદ કરે તો તેમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ મનમાં આવવો જોઈએ, ના કે તેમના પ્રત્યે ઘૃણા દર્શાવીએ કે તેમણે આપણી ભૂલો કાઢી. આ વાત સમજવા માટે પેન્સિલ અને ઇરેઝર એટલે કે રબર એમની વચ્ચેનો એક કાલ્પનિક વાર્તાલાપ સમજીએ. એક દિવસ ઇરેઝરે પેન્સિલને પ્રેમથી પૂછ્યું, કેમ છે? પણ પેન્સિલે થોડી ઘૃણાપૂર્વક કહ્યું કે હું તારી મિત્ર નથી અને હું તારાથી ખૂબ નફરત કરું છું. થોડા આશ્ચર્યથી અને દુઃખ સાથે ઇરેઝરે પૂછ્યું, પણ કેમ? પેન્સિલ બોલી, કેમ કે તું બધું ભૂસી નાખે છે જે હું લખું છું. ઇરેઝર નમ્રતાથી બોલ્યું, બધું નથી પૂછતો, પણ માત્ર ભૂલોને હું ભૂસી આપું છું. પેન્સિલ બોલી, પણ એનાથી તું કઈ સાચો નથી થઈ જતો. ઇરેઝરે ફરીથી ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું, પણ એ જ તો મારું કર્તવ્ય છે અને એ જ મારો પર્પસ છે. હું એના માટે જ બનેલો છું. પેન્સિલ થોડા ઘમંડથી બોલી, તો તારું હોવું વ્યર્થ છે, કેમ કે ભૂસવા કરતા લખવું વધારે મહત્વનું છે. રબરે પ્રેમથી કહ્યું, જેટલું મહત્વ સાચું લખવાનું છે ને, એટલું જ મહત્વ ખોટું લખેલું ભૂસી નાખવાનું પણ છે. હવે પેન્સિલ થોડી નરમ પડી અને બોલી, પણ હું તને રોજ નાનું થતું જોઈ રહ્યું છું. રબર બોલ્યું, કારણ કે ભૂલ ભૂસતી વખતે હું મારી જાતને થોડી ઘસાઈ દેવા જાઉં છું. પછી તે બોલ્યું, જ્યાં સુધી આપણે આપણી જાતને થોડી ઘસાવા દેવા તૈયાર ન થઈએ ત્યાં સુધી કદાચ કોઈના માટે સારું નહીં કરી શકીએ. આટલું બોલી ઇરેઝરે ફરીથી પેન્સિલને પ્રેમથી પૂછ્યું, શું તું હજી મને નફરત કરે છે? એક હળવા સ્મિત સાથે પેન્સિલ બોલી, જે પોતાની જાતને બીજા માટે ખર્ચવા તૈયાર હોય તેની કોઈ નફરત કેવી રીતે કરી શકે? હું હવે તારો ખૂબ આદર કરું છું. મિત્રો, રોજ નવો દિવસ ઉગતા આપણી બાકીની જિંદગીમાંથી એક દિવસ ઓછો થઈ રહ્યો છે, ત્યારે જો કદાચ પેન્સિલ બની લોકોની જિંદગીમાં રંગો અને વૈવિધ્ય ન લાવી શકીએ તો એટલીસ્ટ એક ઇરેઝર બની જાતને ઘસાઈ જવા દઈ અન્યની જિંદગીમાં થતી ભૂલ કે તેમના દુઃખને ભૂસવાની પહેલ તો જરૂર કરીએ. તેમને આમ કરી એવું આશ્વાસન પણ આપીએ કે આવનારી કાલ શુભ હશે જો આજની ભૂલ સુધારી લેવાશે. જીવનમાં હંમેશા કૃતજ્ઞ બની અન્યની શક્ય તેટલી મદદ કરતા રહીએ. આશા છે કે આ કાલ્પનિક વાર્તાલાપમાંથી આપણે આપની ભૂલ બતાડી તેને દૂર કરવામાં મદદ કરનારનો આભાર માનીશું અને તેમનો આદર પણ કરીશું. આવતા અઠવાડિયે હું નિલેશ કિમસરિયા એક નવી મોટિવેશનલ વાર્તા લઈ ફરી આપની સમક્ષ હાજર થઈશ. જો આજના વિડીયોમાંથી જે સંદેશ આપ્યો છે એ ગમ્યો હોય તો પૂરા આત્મવિશ્વાસ સાથે અને અન્ય લોકોના આદર માટે કરીને પણ એને લાઈક કરી અને મિત્રો સાથે શેર જરૂર કરજો. અને જો આ ચેનલ હજી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે પણ કરશો અને તમારા મિત્ર વર્તુળને પણ કરાવશો, જેથી યુટ્યુબ આ વિડીયોઝને, આવા મોટિવેશનલ વિડીયોઝને વધુને વધુ લોકો સુધી પહોંચાડે અને તેમના જીવનમાં કંઈક સારો બને.